પ્રશ્ન 1. નરસિંહ મહેતા કયા શતકમાં થઈ ગયા? એ 16મું શતક, બી 15મું શતક, સી 14મું શતક, ડી 17મું શતક. સાચો જવાબ છે બી 15મું શતક. પ્રશ્ન 2. શ્યામરંગ સમીપે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. એ ગઝલ, બી ઉર્મી કાવ્ય, સી ગરબી, ડી ગીત. સાચો જવાબ છે સી ગરબી. પ્રશ્ન 3. પથ્થર થર થર ધ્રુજે ગીતના કવિનું નામ જણાવો. એ નિરંજન ભગત, બી જયંત કોઠારી, સી મુકેશ જોશી, ડી કિશોર મકવાણા. સાચો જવાબ છે એ નિરંજન ભગત. પ્રશ્ન 4. અમરનાથની યાત્રા એ કૃતિના સર્જક કોણ છે? એ ધીરુ પરીખ, બી વર્ષા અડાલજા, સી ડૉક્ટર હસુ યાજ્ઞિક, ડી વિનોદિની નીલકંઠ. સાચો જવાબ છે ડી વિનોદિની નીલકંઠ. પ્રશ્ન 5. ધોરણ 12ના ગુજરાતી વિષયમાં કવિ બોટાદકરનું કયું ખંડકાવ્ય ભણવામાં આવે છે? એ છેલ્લું દર્શન, બી ઉર્મિલા, સી ભાણી, ડી તું ભારતને જગાડ. સાચો જવાબ છે બી ઉર્મિલા. પ્રશ્ન 6. આસુબીનો ઉજાસ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. એ આસ્વાદલેખ, બી નવલિકા, સી નવલકથાખંડ, ડી બોધકથા. સાચો જવાબ છે સી નવલકથાખંડ. પ્રશ્ન 7. નરસિંહ મહેતાનું ભોળી રે ભરવાડન પ્રભાતિયું કયા છંદમાં રચાયેલ છે? એ ઝૂલણા, બી હરિગીત, સી સવૈયા, ડી દોહરો. સાચો જવાબ છે એ ઝૂલણા. પ્રશ્ન 8. ખીજડીએ ટેકરે કૃતિના રચયિતા કોણ છે? એ કિશોર મકવાણા, બી મુકુંદરાય પારાશય, સી ચુનીલાલ મડિયા, ડી ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી. સાચો જવાબ છે સી ચુનીલાલ મડિયા. પ્રશ્ન 9. પ્રેમાનંદ કઈ સદીમાં થઈ ગયા? એ 18મી, બી 17મી, સી 16મી, ડી 20મી. સાચો જવાબ છે બી 17મી. પ્રશ્ન 10. પ્રેમાનંદની કઈ કૃતિ ધોરણ 12ના અભ્યાસક્રમમાં આવે છે? એ ઓકાહરણ, બી સુદામા સચરિત, સી નળાખ્યાન, ડી દમયંતી સ્વયંવર. સાચો જવાબ છે ડી દમયંતી સ્વયંવર. પ્રશ્ન 11. વિનોબા ભાવેના જીવન પ્રસંગોનું કયા પુસ્તકમાં સંકલન થયું છે? એ શિક્ષણ વિચાર, બી અહિંસાની ખોજ, સી ગીતા પ્રવચનો, ડી કુરાન ચાર. સાચો જવાબ છે બી અહિંસાની ખોજ. પ્રશ્ન 12. રામબાણ ભક્તિગીતના રચયિતા કોણ છે? એ ધીરો, બી અસાઈ ઠાકર, સી ધના ભગત, ડી દયારામ. સાચો જવાબ છે સી ધના ભગત. પ્રશ્ન 13. મલયાનિલ કોનું ઉપનામ છે? એ કંચનલાલ વાસુદેવ મહેતા, બી મણિશંકર રત્નજી ભટ્ટ, સી ઉમાશંકર જેઠાલાલ જોશી, ડી મુકુંદરાય પારાશય. સાચો જવાબ છે એ કંચનલાલ વાસુદેવ મહેતા. પ્રશ્ન 14. ઉછીનું માગનારાઓ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. એ નાટ્યાંશ, બી નવલકથાખંડ, સી હાસ્ય નિબંધ, ડી આત્મકથાખંડ. સાચો જવાબ છે સી હાસ્ય નિબંધ. પ્રશ્ન 15. રામ રોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો પુસ્તકના રચયિતા કોણ છે? એ ચુનીલાલ મડિયા, બી નટવરલાલ પ્રભુલાલ બોઝ, સી દિલીપ રાનપુરા, ડી આનંદશંકર ધ્રુવ.
સાચો જવાબ છે બી. નટવરલાલ પ્રભુલાલ બુચ. પ્રશ્ન 16. શ્યામરંગ સમીપે પદના રચયિતા કોણ છે? એ. દયારામ, બી. નરસિંહ મહેતા, સી. મીરાબાઈ, ડી. હરીન્દ્ર દવે. સાચો જવાબ છે એ. દયારામ. પ્રશ્ન 17. દયારામનો જન્મ ક્યાં થયો હતો? એ. ભાવનગર, બી. ચરોતર, સી. ચાણોદ, ડી. કાગોદા. સાચો જવાબ છે સી. ચાણોદ. પ્રશ્ન 18. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠના લેખક કોણ છે? એ. મણિશંકર ભટ્ટ, બી. કનૈયાલાલ મુનશી, સી. દરબાર પુંજાવાળા, ડી. ઉમાશંકર જોશી. સાચો જવાબ છે ડી. ઉમાશંકર જોશી. પ્રશ્ન 19. ઉમાશંકર જોશીના કયા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? એ. શ્રાવણી મેળો, બી. કવિની શ્રદ્ધા, સી. આતિથ્ય, ડી. ગંગોત્રી. સાચો જવાબ છે બી. કવિની શ્રદ્ધા. પ્રશ્ન 20. રામાયણના પાત્રો પુસ્તકના લેખક કોણ છે? એ. દલપતરામ, બી. ઉમાશંકર જોશી, સી. નાનાભાઈ ભટ્ટ, ડી. મણિશંકર ભટ્ટ. સાચો જવાબ છે સી. નાનાભાઈ ભટ્ટ. પ્રશ્ન 21. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠના લેખક કોણ છે? એ. મુકેશ જોશી, બી. મુકુંદરાય પારાશય, સી. નાનાભાઈ ભટ્ટ, ડી. મણિશંકર ભટ્ટ. સાચો જવાબ છે બી. મુકુંદરાય પારાશય. પ્રશ્ન 22. મુકુંદરાય પારાશયનો જન્મ ક્યાં થયો હતો? એ. નવસારી, બી. રાજકોટ, સી. સતારા, ડી. મોરબી. સાચો જવાબ છે ડી. મોરબી. પ્રશ્ન 23. મહાત્માના માણસ પાઠના લેખિકા કોણ છે? એ. ધીરુ પરીખ, બી. ધીરુબહેન પટેલ, સી. વર્ષા અડાલજા, ડી. કુંદનિકા કાપડિયા. સાચો જવાબ છે બી. ધીરુબહેન પટેલ. પ્રશ્ન 24. ધીરુબહેન પટેલનો જન્મ ક્યાં થયો હતો? એ. ગાંધીનગર, બી. અમદાવાદ, સી. સુરત, ડી. વડોદરા. સાચો જવાબ છે ડી. વડોદરા. પ્રશ્ન 25. જુઓ કાવ્યના રચયિતા કોણ છે? એ. ભોજા ભગત, બી. શ્યામ સાધુ, સી. પ્રહલાદ પારેખ, ડી. નિરંજન ભગત. સાચો જવાબ છે બી. શ્યામ સાધુ.